બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી. ભાગ 81. કૃષ્ણ નામ જપનું ફળ હજારો અશ્વમેઘ યજ્ઞથી પણ શ્રેષ્ઠ છે, કેમ કે યજ્ઞોથી પુનર્જન્મની પ્રાપ્તિ થતી નથી, પરંતુ નામ જપથી ભક્ત અવાગમનથી મુક્ત થઈ જાય છે. સમસ્ત યજ્ઞ, લાખો વ્રત, તીર્થસ્થાન, બધી પ્રકારના તપ, ઉપવાસ, હજારો વેદપાઠ, સેંકડો વાર પૃથ્વીની પ્રદક્ષિણા એ બધા આ કૃષ્ણ નામ જપના 16મા અંશની બરાબરી કરી શકતા નથી. તે ઉપરોક્ત કર્મના લોભથી મનુષ્યને ચિરકાળને માટે સ્વર્ગરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, અને તે સ્વર્ગથી પતન અવશ્ય થાય છે. પરંતુ જપ કરનાર પુરુષ શ્રીહરિના પરમપદને પ્રાપ્ત કરી લે છે. જળને કહે છે તે જળમાં તથા સમસ્ત શરીરોમાં પણ જે આત્મા શયન કરે છે તે દેવને બધા લોકો કેશવ કહે છે. કંસ શબ્દનો પ્રયોગ પાતક, વિઘ્ન, રોગ, શોક અને દાનવના અર્થમાં થાય છે. તેમનો જે હરિ અર્થાત હનન કરનાર છે તે કંસારી કહેવાય છે. જે રુદ્રરૂપથી નિત્ય વિશ્વોમાં તથા ભક્તોના પાતકોનો સંહાર કરતા રહે છે તે કારણે તેઓ હરિ કહેવાય છે. જે બ્રહ્મ સ્વરૂપામાં મૂળ પ્રકૃતિ ઈશ્વરી નારાયણી સનાતની વિષ્ણુ માયા મહાલક્ષ્મી સ્વરૂપા વેદમાતા સરસ્વતી રાધા વસુંધરા અને ગંગા નામથી વિખ્યાત છે, તેમના સ્વામીને માધવ કહે છે. યશોતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શેષ વગેરે જેમની વંદના કરે છે. સનકાદિ મુનિ ધ્યાન દ્વારા તેમનું કંઈ પણ રહસ્ય જાણી શકતા નથી, અને વેદ પુરાણ જેમનું નિરૂપણ કરવામાં અસમર્થ છે તે માખણચોરનું ભક્તિપૂર્વક ભજન કરો. દૂધ, દહીં, ઘી, તાજો તૈયાર કરેલો મઠ્ઠો આ બધું ક્યાં છે? તેમને ચોરનાર ક્યાં છે? તમે ક્યાં છો અને તમારું ભવબંધન ક્યાં છે? યોગી, સિદ્ધગણ, મુનિન્દ્ર, ભક્ત સમુદાય, બ્રહ્મા, શિવ અને શેષ યોગ દ્વારા જેમને બાંધી શક્યા નથી તે તમારા ખાંડણિયાથી કઈ રીતે બંધાઈ ગયા? તેથી સતી ભારતવર્ષમાં તુરત જ હૃદય કમળના મધ્યમાં સ્થિત પરમેશ્વર રૂપ પોતાના પુત્રને પ્રેમ, ભક્તિ, સ્તવન, પૂજન અને યત્નપૂર્વક ધ્યાન કરતા રહીને ભજન કરો. ગોપી, તમારું કલ્યાણ થાવ. હવે તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. આ સમયે જગતમાં જે દેવતા માટે પણ દુર્લભ હશે તે બધું હું તમને પ્રદાન કરીશ. યશોદાએ કહ્યું કે રાધે, શ્રીહરિના ચરણોમાં નિશ્ચલ ભક્તિ તથા તેમની દાસતા એ જ મારું અભિષ્ટ વરદાન છે. સાથે સાથે તમારા નામની વ્યુત્પત્તિ શું છે એ પણ મને સમજાવવાની કૃપા કરો. રાધિકા બોલ્યા, યશોદે, મારા વરદાનથી તમારા શ્રીહરિ ના ચરણોમાં નિશ્ચલ ભક્તિ થાઓ અને તમને શ્રીહરિની દુર્લભ દાસતા પ્રાપ્ત થાય. હવે ઉત્તમ નિર્ણયનું વર્ણન કરું છું, સાંભળો. પૂર્વકાળમાં નંદજીએ મને ભાંડીરવનની નીચે જોઈ હતી. તે સમયે મેં વ્રજેશ્વર નંદને તે રહસ્ય કહ્યું હતું અને તેને પ્રગટ કરવાની ના પાડી દીધી હતી. હું સ્વયં રાધા છું અને રાયણ ગોપની ભાર્યા મારી છાયા માત્ર છે. રાયણ શ્રીહરિના અંશ, શ્રેષ્ઠ પાર્ષદ અને મહાન છે, જેમના રોમકૂપમાં અનેક વર્ષ વર્તમાન છે, જે મહાવિષ્ણુ રાજ શબ્દનો છે અને ધા વિશ્વના પ્રાણીઓ તથા બધા લોકમાં માતૃવાચક થાય છે. તેથી હું તેમની દૂધ પીવડાવનારી માતા, મૂળ પ્રકૃતિ અને ઈશ્વરુ છું. એ જ કારણે પૂર્વકાળમાં શ્રીહરિ તથા વિદ્વાનોએ મારું નામ રાધા રાખ્યું છે. અત્યારે હું શ્રીદામાના શાપથી વૃષભાનુની પુત્રી થઈને પ્રગટ થઈ છું. હવે 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી શ્રીહરિ સાથે મારો વિયોગ રહેશે. મારા પિતા વૃષભાનુ શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ પાર્ષદ અને મહાન છે, તથા મારી માતા કલાવતી પિતરોની માનસી કન્યા છે. આ ભારતવર્ષમાં મારી માતા તથા હું બંને અયોનિજા છીએ. પુનઃ તમારી સાથે શ્રીહરિના પરમપદને પ્રાપ્ત થઈશું. વ્રજેશ્વરી, આ પ્રમાણે મેં તમને સંપૂર્ણ ભક્ત્યાત્મક જ્ઞાન કહી દીધું. સતી, ત્યારે તમે પોતાની જ્ઞાની સ્વામી વ્રજેશ્વરની સાથે વ્રજમાં પાછા જાઓ, કેમ કે આ સમયે તમે જ મારા ધ્યાનમાં અવરોધ નાખનારા છો. સુંદરી, ધ્યાન ભંગ થઈ જવાથી મનુષ્યને મહાન દોષના ભાગી થવું પડે છે. ત્યાર પછી આવે છે પ્રદ્યુમ્ન આખ્યાન વર્ણન. શ્રીકૃષ્ણના 16,108 રાણીઓ સાથે વિવાહ અને તેમનાથી સંતાનોત્પત્તિનું કથન. દુર્વાસુનું દ્વારકામાં આગમન અને વસુદેવ કન્યા એકનશા સાથે વિવાહ. શ્રીકૃષ્ણના અદ્ભુત ચરિત્રને જોઈને દુર્વાસાનું ભયભીત થવું. શ્રીકૃષ્ણે તેમને સમજાવવા અને દુર્વાસાનું પત્નીને છોડીને તપ માટે જવું. શ્રી નારાયણ કહે છે કે મુનિ દ્વારિકામાં પહોંચીને વસુદેવ નંદન શ્રીકૃષ્ણ વસુદેવજીની આજ્ઞાથી રૂકમણીના રત્નનિર્મિત શ્રેષ્ઠ ભવનમાં ગયા. તે ભવન શુદ્ધ સ્ફટિક જેવું પ્રકાશિત બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત, સામે તથા ચારે બાજુથી રમણીય અને નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતું. તેના પર અમૂલ્ય રત્નોના કળશ ચળકી રહ્યા હતા અને શ્વેત ચામરો, દર્પણ તથા અગ્નિશુદ્ધ પવિત્ર વસ્ત્રો દ્વારા બધી બાજુથી સુશોભિત હતું. ત્યાર પછી રૂકમણી દેવીથી પૂર્વકાળમાં શિવ દ્વારા ભસ્મીભૂત કરેલા કામદેવ પ્રગટ થયા. તેમણે સમ્રાસુરનો વધ કરીને પોતાની પતિવ્રતા પત્ની રતિને પ્રાપ્ત કરી. તે સમયે રતિ દેવતાઓના સંકેતથી માયાવતી નામ ધારણ કરી સમ્રાસુરના મહેલમાં તેમણે ગૃહિણી બનીને રહેતી હતી. ત્યારે તેની શૈયા પર સ્વયં તે જતી ન હતી, પરંતુ તેની છાયાને મોકલતી હતી. નારદે પૂછ્યું કે મહાભાગ કામદેવ પ્રદ્યુમ્ને કઈ રીતે સમ્રાસુરનો વધ કર્યો એ કથા મને કહો. શ્રી નારાયણે કહ્યું કે નારદ, પ્રદ્યુમ્નજીનો જન્મ થયો 1 સપ્તાહ વ્યતીત થયા પછી દૈત્યરાજ સમ્રાસુર રૂકમણીના સૂતિકા ગૃહમાંથી બાળકને ઉઠાવીને વેગપૂર્વક પોતાના નિવાસસ્થાન પર ચાલ્યો ગયો. તે દૈત્યરાજ પુત્રી ન હતો, તેથી તે પુત્રને પ્રાપ્ત કરીને તેને બહુ હર્ષ થયો. પછી તેણે પ્રસન્નતાથી તે બાળક માયાવતીને આપી દીધો. તેને પ્રાપ્ત કરીને સતી માયાવતીને પણ બહુ પ્રસન્નતા થઈ. ત્યાર પછી સરસ્વતી દેવી આવીને માયાવતીને અને શ્રીકૃષ્ણ પુત્રને સમજાવ્યા કે તમે બંને પતિ પત્ની છો. શિવજી દ્વારા ભસ્મ થયેલા કામદેવ શ્રીકૃષ્ણના પુત્ર રૂપે જન્મ લીધો છે, તેથી તમે બંને પતિ પત્નીની જેમ રહો. ત્યારે
તેઓ પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા. આ રહસ્યની સમ્રાસુરને ખબર પડી ગઈ ત્યારે તે બંનેની નિંદા કરી તેમને મારવા દોડ્યા. તેમણે શિવજી આપેલું ત્રિશૂળ ચલાવ્યું. એ દરમિયાન પવનદેવે દુર્ગાનું સ્મરણ કરવાથી કહ્યું. દુર્ગાનું સ્મરણ કરતાં શિવનું ત્રિશૂળ રમણી અને માળાના રૂપમાં ફેરવાઈ ગયું. ત્યાર પછી કામદેવ હર્ષપૂર્વક બ્રહ્માસ્ત્ર દ્વારા તે દૈત્યને મારી નાખ્યો અને રતિને લઈને તેઓ વિમાન દ્વારા દ્વારિકાપુરીમાં ચાલ્યા ગયા. તેની પાછળ સઘળા દેવતાઓ સ્વયં પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા. રૂકમણીએ મંગલ કાર્ય સંપન્ન કરી રતિ અને પોતાના પુત્રને ગ્રહણ કર્યા. શ્રીહરિએ સ્વસ્તિવાચન પૂર્વક પરમ ઉત્સવ કરાવ્યો. બ્રાહ્મણોને જમાડ્યા અને પાર્વતીની પૂજા કરી. ત્યાર પછી કૃષ્ણે વેદોક્ત શુભ દિવસે ક્રમશઃ 7 પટરાણીઓની પ્રાણી ગ્રહણ કર્યું. તેમના નામ છે કાલિંદી, સત્યભામા, સત્યા, સતી, નગ્નજીતી, જાંબવતી, લક્ષ્મણા. તેમણે ક્રમશઃ આમની સાથે લગ્ન કર્યા અને પુત્ર ઉત્પન્ન કર્યા. તે બધી રાણીઓથી 10-10 પુત્ર અને 1-1 કન્યા ઉત્પન્ન થઈ. ત્યાર પછી શ્રીકૃષ્ણએ રાજાધિરાજ નરકાસુરને પુત્ર સહિત મારીને યુદ્ધમાં મહાબળીમૂર દૈત્યને પણ યમલોક મોકલી આપ્યા. ત્યાં તેના મહેલમાં શ્રીકૃષ્ણને 16,000 કન્યાઓ દેખાઈ, જેમની અવસ્થાઓ 100 વર્ષથી વધારે થઈ ચૂકી હતી, પરંતુ તેમનું યૌવન સદા સ્થિર રહેવાવાળું હતું. તે બધી જ રત્નાભૂષણોથી વિભૂષિત હતી તથા તેમના મુખ પ્રફુલ્લિત હતા. માધવે શુભ મુહૂર્તમાં તે બધાનું પ્રાણી ગ્રહણ કર્યું અને શુભ સમયમાં ક્રમશઃ તે બધાની સાથે રમણ કર્યું. તેમનામાં પણ દરેક સ્ત્રીથી ક્રમશઃ 10-10 પુત્ર અને 1-1 કન્યાનો જન્મ થયો. આ પ્રમાણે શ્રીહરિને પૃથક પૃથક આટલા સંતાન થયા. નારદ એક સમયની વાત છે. મુનિવર દુર્વાસા અનાયાસ ફરતા ફરતા રમણીય દ્વારિકાપુરીમાં આવ્યા. તે સમયે તેમની સાથે 3 કરોડ શિષ્યો હતા. એમને આવેલા જોઈને પુત્ર અને પુરોહિત સાથે રાજા ઉગ્રસેન, વાસુદેવ, શ્રીકૃષ્ણ, અક્રૂર તથા ઉદ્ધવે મુનિવરની ષોડોપચારથી પૂજા કરીને પ્રણામ કર્યા. બ્રહ્મન ત્યારે મુનિવર તેમને પૃથક પૃથક આશીર્વાદ આપ્યા. ત્યાર પછી વસુદેવજીએ પોતાની કન્યા એકનશાને શુભ મુહૂર્તમાં દુર્વાસાને દાન કરી દીધી અને પ્રચુર માત્રામાં મોતી, માણેક્ય, હીરા તથા રત્ન દહેજમાં આપ્યા. તેમણે દુર્વાસાને બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત એક સુંદર આસન પણ બનાવી આપ્યો. એકવાર મુનિશ્રેષ્ઠ દુર્વાસાએ પોતાના મનમાં વિચારીને જોયું કે ક્યાંક તો શ્રીકૃષ્ણ રત્ન નિર્મિત પલંગ પર શયન કરી રહ્યા હતા, ક્યાંક તો સર્વવ્યાપી પ્રભુ શ્રદ્ધાપૂર્વક પુરાણની કથા સંભળાવી રહ્યા હતા, ક્યાંક સુંદર આંગણામાં મહોત્સવ મનાવવામાં સંલગ્ન છે, ક્યાંક સત્યા દ્વારા ભક્તિપૂર્વક આપેલું તાંબિલ ચાવી રહ્યા છે, ક્યાંક શૈયા પર પોઢ્યા છે અને રૂકમણી શ્વેત ચમરો દ્વારા તેમની સેવા કરી રહ્યા છે, ક્યાંક આનંદપૂર્વક શયન કરી રહ્યા છે, કાલિંદી તેમના ચરણ દબાવી રહ્યા છે, પછી સુધર્મા સભામાં સુંદર રૂપ ધારણ કરીને સત્સમાજની મધ્ય વિરાજી રહ્યા છે. ઐશ્વર્યશાળી મુનિ બધે તેમની સાથે વાતચીત કરી. આ પરમ અદ્ભુત દ્રશ્યને જોઈને વિપ્રવર દુર્વાસાને મહાન વિસ્મય થયો. ત્યારે તેઓ ફરી રૂકમણીના મહેલમાં તે જગદીશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. દુર્વાસા બોલ્યા, જગદીશ્વર, તમે સર્વત્ર વિજયી થનારા જનાર્દન, સર્વના આત્મા સ્વરૂપ, સર્વેશ્વર, સૌના કારણ, પુરાતન, ગુણહરિત, ઈચ્છાથી પર, નિલિપ્ત, નિષ્કલંક, નિરાકાર, ભક્તાનુગ્રહ મૂર્તિ, સત્ય સ્વરૂપ, સનાતન, રૂપરહિત, નિત્ય, નૂતન અને બ્રહ્મા, વિષ્ણુ અને શેષ તથા કુબેર દ્વારા વંદિત છો. લક્ષ્મી તમારા ચરણકમળોની સેવા કરતા રહે છે. તમે બ્રહ્મજ્યોતિ અને અનિર્વચનીય છો. વેદ પણ તમારા રૂપ અને ગુણોના પર પામી શકતા નથી અને તમે મહાકાશની જેમ સન્માનીય છો. તમારો જય હો, જય હો. પરમાત્મન, તમને મારા નમસ્કાર છે. શ્રીહરિની અનુમતિથી મનમાં આમ જ કહીને વિપ્રવર દુર્વાસા શ્રીકૃષ્ણને પ્રણામ કરી તેમની સામે ઊભા રહી ગયા. ત્યારે જગન્નાથ શ્રીકૃષ્ણે તેમને તે જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો જે હિતકારક, સત્ય, પુરાતન, વેદવિહિત અને બધા સત્પુરુષો દ્વારા માન્ય હતું. શ્રી ભગવાને કહ્યું કે વિપ્ર, તમે તો શિવના અંશ છો, તેથી ડરો નહીં. શું જ્ઞાન દ્વારા તમને એ જ્ઞાન નથી કે હું સર્વનું ઉત્પત્તિ સ્થાન છું અને બધા મારાથી ઉત્પન્ન થાય છે? મુને, હું જ સર્વનો આત્મા છું. મારા વિના બધા સૌ તુલ્ય થઈ જાય છે. પ્રાણીઓના શરીરમાંથી મારા નીકળી જવાથી બધી શક્તિઓ નષ્ટ થઈ જાય છે. એકમાત્ર હું જ ઉત્પન્ન થઈને અલગ અલગ રૂપે વ્યક્ત થાઉં છું. જે ભોજન કરે છે તેની તૃપ્તિ થાય છે, જે બીજા નથી કરતા. જીવ વગેરે સમસ્ત પ્રાણીઓના આકાર અલગ અલગ હોય છે. ગોલોક સ્થિત રાસમંડળમાં પરિપૂર્ણતમ હું જ છું. રાધા શ્રીદામાના શાપથી આ સમય મારા દર્શન કરી શકતી નથી. બધા જ રાધાના અંશ કલાંશથી ઉત્પન્ન થયા છે. રૂકમણીના ભવનમાં રાધાનો અંશ છે અને અન્ય બધી રાણીઓના ભવનમાં કલાઓ છે. મારો પણ શરીરધારી પ્રતિઓમાં ક્યાંક અંશ છે, ક્યાંક કલાની કલા અને ક્યાંક કલાનો કલાંશ છે. આટલું કહીને જગદીશ્વર મહેલમાં ચાલ્યા ગયા અને દુર્વાસાજી પોતાની પ્રિય એકનશાને છોડીને શ્રીહરિના માટે તપ કરવા માટે ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે પાર્વતી દ્વારા દુર્વાસા પ્રત્યે અકારણ પત્ની ત્યાગ દોષનું વર્ણન. દુર્વાસાનું પુનઃ પાછા દ્વારિકા જવું, શ્રીકૃષ્ણનું યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં જવું, શિશુપાલનો વધ, તેના આત્મા દ્વારા શ્રીકૃષ્ણનું સ્તવન, શ્રીકૃષ્ણ ચરિતનું નિરૂપણ. શ્રી નારાયણે કહ્યું કે નારદ મહર્ષિ દુર્વાસા શિષ્યો સહિત દ્વારિકાપુરીથી પ્રસ્થાન કરીને ભક્તિપૂર્વક ભગવાન શંકરના દર્શન કરવા માટે કૈલાસમાં ગયા. ત્યાં તેમણે શિવ અને શિવાને નમસ્કાર કર્યા તથા શિષ્યો સહિત ભાવથી પ્રણામ કરી પરમ ભક્તિ સાથે તેમની સ્તુતિ કરી. પછી શ્રીહરિનું તે સંપૂર્ણ વૃત્તાંત, પોતાની તપસ્યાનું તત્વ તથા પોતાના મનના વૈરાગ્યનું વર્ણન કર્યું. મુનિની વાત સાંભળીને સતી પાર્વતી હસી પડ્યા અને સાક્ષાત શંકરજીની પાસે મુનિ પ્રત્યે હિતકર અને સત્ય વચન બોલ્યા. પાર્વતીએ કહ્યું કે મુને, તમે ધર્મનું તત્વ તો જાણતા જ નથી, પરંતુ પોતાને ધર્મિષ્ઠ માનો છો. ભલા તમે
પોતાની સંતાન વિનાની પત્નીનો પરિત્યાગ કરીને તપસ્યા કરવા ક્યાં જઈ રહ્યા છો? જે પોતાની કુળવાન પતિવ્રતા યુવતી પત્નીને સંતાનહીન અવસ્થામાં ત્યાગ કરીને સંન્યાસી, બ્રહ્મચારી અથવા યતિ થઈ જાય છે, વેપાર કે નોકરી ધંધા માટે ચિરકાળ માટે દૂર ચાલ્યા જાય છે, મોક્ષ માટે અથવા આવાગમનનો વિનાશ કરવા માટે તીર્થવાસી અથવા તપસ્વી થઈ જાય છે, તેને પત્નીના શાપથી મોક્ષ તો મળતો નથી, બલકે તેના ધર્મનો નાશ થઈ જાય છે, પરલોકમાં અને તેને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય છે અને આલોકમાં તેની કીર્તિ નષ્ટ થઈ જાય છે. આવું કમલ જન્મમાં બ્રહ્માએ કહ્યું. તેથી હે વિપ્ર, અત્યારે તમે દ્વારિકામાં પાછા જાઓ, પોતાના ધર્મની રક્ષા કરો અને મારી અંશભૂતા એકનશાનું ધર્મપૂર્વક પાલન કરો. વત્સ, કલ્પવૃક્ષ સ્વરૂપ પરમાત્મા શ્રીકૃષ્ણના ચરણકમળનો જે પદ્મા દ્વારા અર્ચિત તથા સર્વના માટે પરમ દુર્લભ છે તથા શંકર અને સનકાદિ મુનીશ્વર જેના નિરંતર ગુણગાન કરતા રહે છે, પરિત્યાગ કરીને ક્યાં તપસ્યા કરવા જઈ રહ્યા છો? તમારું આ કાર્ય તો મનોહર અમૃતના ત્યાગ જેવું છે. મુને, જે સ્વપ્નમાં પણ શ્રીકૃષ્ણના ચરણકમળના જપ કરે છે તે 100 જન્મોમાં કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં જરા પણ સંશય નથી. તેના દ્વારા બાળપણ, કિશોર, યુવાની અને વૃદ્ધાવસ્થામાં જાણે અજાણે જે કાંઈ પાપ થયું હોય છે તે સમગ્ર ભસ્મ થઈ જાય છે. આ ભારત વર્ષમાં શ્રીકૃષ્ણના ચરણકમળના સાક્ષાત દર્શન કરે છે તે તુરત જ પૂજનીય અને જીવનમુક્ત થઈ જાય છે. એ સત્ય છે. તે કરોડો જન્મોના સંચિત પાપોથી છૂટી જાય છે અને તેનાથી બધા તીર્થ પાવન થઈ જાય છે. જે શ્રીકૃષ્ણ સાથે સંબંધ રાખે છે તે જ વ્રત, તપ, સત્ય, પુણ્ય અને પૂજન સફળ છે, કેમ કે તેનાથી આપણા અવાગમનનો વિનાશ થઈ જાય છે. વેદોનો પારગામી બ્રાહ્મણ પણ જો શ્રીકૃષ્ણની ભક્તિ વિહીન છે તો તેના સંગથી તથા તેની સાથે વાર્તાલાપ કરવાથી ભક્તોની ભક્તિ નષ્ટ થઈ જાય છે. બ્રાહ્મણ સ્વયં શ્રીકૃષ્ણનું સ્વરૂપ હોય છે. જે શ્રીકૃષ્ણનો પ્રસાદ ખાય છે તેના સ્પર્શથી અગ્નિથી લઈને પવન સુધા પવિત્ર થઈ જાય છે અને તે સંપૂર્ણ જગતને પાવન કરવામાં સમર્થ થઈ જાય છે. દ્વિજવર, શ્રીકૃષ્ણને છોડીને ક્યાં તપસ્યા કરવા જઈ રહ્યા છો? અરે, સંપૂર્ણ તપસ્યાનું ફળ તો શ્રીકૃષ્ણના સ્મરણથી પ્રાપ્ત થઈ જાય છે. જેના ઉપદેશથી પરમાત્મા શ્રીકૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન ન થાય તે ગુરુ પરમ શત્રુ તથા જન્મને નિષ્ફળ કરનારો છે. પાર્વતીના વચન સાંભળીને શંકર પ્રેમ વિવળ થઈ ગયા. તેમના સર્વાંગમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમેશ્વરી પાર્વતીની પ્રશંસા કરવા લાગ્યા અને દુર્વાસા, શિવ અને દુર્ગાના ચરણકમળોમાં પ્રણામ કરીને વારંવાર શ્રીકૃષ્ણના ચરણોનું સ્મરણ કરતા રહીને પુનઃ દ્વારિકામાં પાછા ગયા. ત્યાં જઈને તેમણે શ્રીહરિના દર્શન કર્યા અને તે પરમેશ્વરની સ્તુતિ કરી. પછી એકાનશાના મહેલમાં જઈને તેની સાથે રહેવા લાગ્યા. આ બાજુ યુધિષ્ઠિરે ધ્યાન કરવાથી કૃષ્ણ હસ્તિનાપુર ગયા. ત્યાં પહોંચીને તેમણે પરમાનંદપૂર્વક જરાસંધ વગેરેનો વધ કરાવીને મુનિવરો તથા શ્રેષ્ઠ નરેશોની સાથે મનોવાંછિત રાજસૂય યજ્ઞ કરાવ્યો, જેમાં વિધિપૂર્વક દક્ષિણા નિયત હતી. તે યજ્ઞના અવસર પર તેમણે શિશુપાલ અને દંતવક્ત્રને પણ યમલોક મોકલી દીધા. જે સમયે શિશુપાલ તે દેવતાઓ અને રાજાઓની સભામાં શ્રીકૃષ્ણની અતિશય નિંદા કરી રહ્યો હતો તે સમયે તેનું શરીર ધરાશાયી થઈ ગયું અને જીવ શ્રીહરિના પરમપદ તરફ ચાલ્યો ગયો. પરંતુ ત્યાં તે સર્વેશ્વરને ન જોઈને તે પાછો આવ્યો અને માધવની સ્તુતિ કરવા લાગ્યો. શિશુપાલ બોલ્યો કે માધવ, તમે વેદ, વેદાંગો, દેવતાઓ, અસુરો અને પ્રાકૃતિક દેહધારીઓના જનક છો. તમે સૂક્ષ્મ સૃષ્ટિનું વિધાન કરીને તેમાં કલ્પભેદ કરો છો. તમે જ માયાથી સ્વયં બ્રહ્મા, શંકર અને શેષ બનેલા છો. મનુ, મુનિ, વેદ અને સૃષ્ટિ પાલકોના સમુદાય તમારા કલાંશથી તથા દિક્પાલ અને ગ્રહ વગેરે કલાથી ઉત્પન્ન થયા છે. તમે સ્વયં જ પુરુષ, સ્વયં જ સ્ત્રી, સ્વયં નપુંસક, સ્વયં કાર્ય અને કારણ તથા સ્વયં જન્મ લેવાવાળા અને જનક છો. યંત્રના ગુણ દોષી યંત્રી પર જ આરોપિત થાય છે એવું શ્રુતિમાં સાંભળ્યું છે. તેથી આ બધા પ્રાણી યંત્ર છે અને તમે યંત્રી છો. સર્વ કંઈ તમારામાં જ પ્રતિષ્ઠિત છે. જગતગુરુ, હું તમારો દુર્બુદ્ધિ અને મૂળ દ્વારપાલ છું. તેથી મારો અપરાધ ક્ષમા કરો અને બ્રહ્મ શાપથી મારી રક્ષા કરો, રક્ષા કરો. આ પ્રમાણે કહીને જય અને વિજય શિશુપાલ અને દંતવક્ત્ર ચાલ્યા ગયા અને તુરત જ આનંદપૂર્વક તેઓ બંને વૈકુંઠના અભિષ્ટ દ્વાર પર જઈ પહોંચ્યા. શિશુપાલના આ સ્તવનથી ત્યાં ઉપસ્થિત બધા લોકોએ શ્રીકૃષ્ણને પૂર્ણતમ પરમેશ્વર માન્યા. ત્યાર પછી રાજસૂય યજ્ઞ પૂર્ણ કરાવી બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કર્યા. કૌરવ અને પાંડવોમાં ભેદ ઉત્પન્ન કરીને યુદ્ધ કરાવ્યું. આ પ્રમાણે કૃપાળુ ભગવાને પૃથ્વીનો ભાર હલકો કર્યો. ફરી દ્વારિકાપુરીમાં જઈને ચિરકાળ સુધી નિવાસ કર્યો અને રાજા ઉગ્રસેનની આજ્ઞાથી મૃત વત્સા બ્રાહ્મણીના પુત્રને મૃતક સ્થાનથી લાવી તેમની માતાને સમર્પિત કરી દીધા. આ જોઈને દેવકીને પરમ સંતોષ થયો. તેમણે પણ પોતાના કંસ દ્વારા મારી નાખવામાં આવેલા પુત્રોને લાવી આપવાની યાચના કરી. ત્યારે શ્રીકૃષ્ણે પોતાના સહોદર ભાઈઓને મૃતક સ્થાનથી લાવી માતાને સોંપી દીધા. ત્યાર પછી જે પોતાના ઘેરથી શરણાર્થી થઈને દ્વારિકામાં આવ્યા હતા તે સુદામા બ્રાહ્મણની દરિદ્રતાને તત્કાળ દૂર કરી દીધી. ભક્તવત્સલ ભગવાને સુદામાના પૌવા આરોગી તેમને 7 પેઢીઓ સુધી સ્થિર રહેનારી રાજલક્ષ્મી પ્રદાન કરી. જેમ ઇન્દ્રવતી અમરાવતીમાં જ રાજ કરે છે તે જ પ્રમાણે તેમનું પૃથ્વી પર રાજ્ય થઈ ગયું. તેઓ એવા ધનાઢ્ય થઈ ગયા જાણે ધ્યાનક્ષ કુબેર હોય. ત્યાર પછી તેમણે સુદામાને હરિભક્તિ અને પોતાની દુર્લભ દાસતા અને અવિનાશી ગોલોકમાં યથેષ્ટ ઉત્તમ
પદ પ્રદાન કર્યું. મુને પછી પારિજાત હરણની સાથે સાથે તેમણે ઇન્દ્રના ગર્વને દૂર કર્યો. સત્યભામા પાસે મનોવાંછિત પુણ્ય વ્રતનું અનુષ્ઠાન કરાવ્યું અને સર્વત્ર નિત્ય નૈમિત્તિક કર્મોને પ્રોત્સાહન આપ્યું. તે વ્રતમાં પોતાની જાતને મહર્ષિ સનતકુમાર દક્ષિણા રૂપે સમર્પિત કરી દીધા. બ્રાહ્મણોને ભોજન દ્વારા તૃપ્ત કરી તેમને હર્ષપૂર્વક રત્નોની દક્ષિણા આપી. આ પ્રમાણે સત્યભામાના ઉત્કૃષ્ટ મનનો સર્વત્ર વિસ્તાર કર્યો. મુને રૂકમણી તથા અન્ય રાણીઓના નવા સૌભાગ્યને, વૈષ્ણવો, દેવતાઓ અને બ્રાહ્મણોના પૂજનને તથા નિત્ય નૈમિત્તિક કર્મોનો સર્વત્ર પ્રચાર કર્યો. તે પ્રભુએ ઉદ્ધવ પરમ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. રણયુદ્ધમાં અર્જુનને ગીતાનો ઉપદેશ કર્યો. કૃપાળુ પ્રભુએ કૃપાપરવશ થઈ પૃથ્વીને નિષ્કંટક કરીને યુધિષ્ઠિરને રાજલક્ષ્મી પ્રદાન કરી. દુર્ગાને વૈષ્ણવી ગ્રામદેવતાના સ્થાન પર નિયુક્ત કર્યા. રમણીય રેવતક પર્વત પર અમૂલ્ય રત્નનિર્મિત મંદિરમાં પાર્વતીની પ્રસન્નતા માટે નાના પ્રકારના નૈવેદ્યો અને મનોહર ધૂપ દીપો દ્વારા કરોડો હવનોથી યુક્ત શુભ યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું. પરમેશ્વર ગણેશની પૂજા કરી. તે સમયે તેમને નૈવેદ્ય રૂપે અત્યંત સ્વાદિષ્ટ, પરમ તુષ્ટિકારક તલના 5 લાખ લાડુ, સ્વસ્તિકાકાર અમૃત જેવા 7 લાખ મોદક, વિપુલ માત્રામાં સાકર, પાકા કેળા, 10 લાખ માલપુઆ, મિષ્ટાન, મનોહર સ્વાદિષ્ટ ખીર, પૂરી, કચોરી, ઘી, માખણ, દહીં અને અમૃતતુલ્ય દૂધ નિવેદિત કર્યું. પછી ધૂપ, દીપ, પારિજાત પુષ્પોની માળા, સુગંધી, ચંદન, ગંધ અને અગ્નિશુદ્ધ વસ્ત્ર પ્રદાન કર્યા. કરોડો હવનો યુક્ત શુભ યજ્ઞ કરાવ્યા. બ્રાહ્મણોને જમાડ્યા અને ગણેશ્વરનું સ્તવન કર્યું. તે સમયે 10 પ્રકારના વાજિંત્રો વગડાવ્યા. સાંબે કુષ્ઠરોગના વિનાશ માટે પૂરા વર્ષ સુધી અનુપમ ઉપહારો દ્વારા સૂર્યનું પૂજન કર્યું. તે સમયે માતા સહિત સામને અવિષ્યાનું ભોજન કરાવ્યું. ત્યારે સ્વયં સૂર્યદેવ પ્રગટ થઈ સામને વરદાન આપ્યું અને પોતાનું સ્તોત્ર આપ્યું. ત્યાર પછી આવે છે અનિરુદ્ધ અને ઉષાના પૃથક સ્વપ્નમાં દર્શન. ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધનું અપહરણ. અંતઃપુરમાં અનિરુદ્ધ અને ઉષાના ગાંધર્વ વિવાહ. શ્રી નારાયણ કહે છે કે નારદ પ્રદ્યુમ્ન શ્રીકૃષ્ણના પુત્ર હતા, જે મહાન બળ પરાક્રમથી સંપન્ન હતા. તેમના પુત્ર અનિરુદ્ધ હતા, જે વિધાતાના અંશથી ઉત્પન્ન થયા હતા. અનિરુદ્ધ એક દિવસ નિર્જન સ્થાનમાં પુષ્પ અને ચંદનનું અનુલેપન કરેલા પલંગ પર સૂતા હતા. તેમણે સ્વપ્નમાં પુષ્પોના ખીલા ઉદ્યાનમાં સુગંધિત પુષ્પની શૈયા પર સૂતેલી એક અનન્ય સુંદરી નવયુવતી રમણીને મધુર મુસ્કરાતા જોઈ. ત્યારે અનિરુદ્ધે, હું ત્રિલોકીના શ્રીકૃષ્ણનો પુત્ર અને કંદર્પનો પુત્ર છું, આમ પોતાનો પરિચય આપી તે તરુણીને પોતાને પતિરૂપે સ્વીકાર કરવાનો અનુરોધ કર્યો. તેથી તે તરુણી યથાવિધિ વિવાહિત યજ્ઞપત્ની અર્થાત અગ્નિની સાક્ષીમાં, જેની સાથે વિધિવત વિવાહ કરવામાં આવે છે અને કામવૃત્તિને ચરિતાર્થ કરવા માટે સ્વીકૃત નૈમિત્તિક પત્નીનો શુભાશુભ ભેદ બતાવીને કહ્યું કે હું બાણાસુરની કન્યા છું, મારું નામ ઉષા છે, ત્રૈલોક્ય વિજય બાણ શંકરના કિંકર અને શંકર ત્રણેયલોકના સ્વામી છે. નારી ત્રણેય કાળમાં પરાધીન રહે છે, તે કદી સ્વતંત્ર હોતી નથી. જે નારી સ્વતંત્ર હોય તે નીચ કુળમાં ઉત્પન્ન થયેલી વ્યભિચારિણી હોય છે. પિતા જ કન્યાને યોગ્ય વરના હાથમાં સોંપે છે, કન્યા વરની યાચના કરતી નથી. આ જ સનાતન ધર્મ છે. પ્રભુ, તમે મારે યોગ્ય છો અને હું તમારી યોગ્ય છું. તેથી જો તમે મને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો બાણાસુર, શંભુ અને સતી પાર્વતીને મારા માટે પ્રાર્થના કરો. આમ કહીને તે સતી સાધ્વી સુંદરી અંતર્ધ્યાન થઈ ગઈ. મુનિ, ત્યારે કામને વશીભૂત થયેલા કામાત્મજ અનિરુદ્ધની નિંદ્રા એકાએક તૂટી ગઈ. ત્યાં જાગ્યા પછી તેમને સ્વપ્નનું જ્ઞાન થયું. તે સમયે તેમનું અંતઃકરણ કામથી વ્યથિત થતું અને તેઓ પોતાની પ્રાણવલ્લભાને ન જોઈને વ્યાકુળ અને અશાંત થઈ રહ્યા હતા. આ પ્રમાણે પુત્રને ઉદ્વિગ્ન તથા વિકળ જોઈને સતી, દેવકી, રૂકમણી તથા અન્ય મહિલાઓએ ભગવાન શ્રીકૃષ્ણને જણાવ્યું. મધુસૂદન શ્રીકૃષ્ણ તો પરિપૂર્ણતમ તથા સંપૂર્ણ તત્વના જ્ઞાતા જ છે. તેથી તેઓ તેમની વાત સાંભળીને ખખડીને હસી પડ્યા અને બોલ્યા. ભગવાને કહ્યું કે મહિલાઓ, ભગવતી દુર્ગાએ બાણાસુરની કન્યાના શીઘ્ર વિવાહ થાય છે તે માટે અનિરુદ્ધને સ્વપ્નમાં તે કન્યા દેખાડી છે. હવે હું બાણકન્યા ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન કરાવું છું. તમે લોકો અનિરુદ્ધ માટે કોઈ ચિંતા ન કરો. ત્યાર પછી શ્રીકૃષ્ણે સ્વપ્નમાં ઉષાને સર્વાંગ સુંદર કોટી કંદર્પ દર્પહારી અનિરુદ્ધના દર્શન કરાવ્યા. સ્વપ્ન તૂટતા જ ઉષા અત્યંત વ્યાકુળ થઈ ગઈ. તેના મનની ચંચળતા અને વિષાદને જોઈ સખી ચિત્રલેખાએ કહ્યું, કલ્યાણી, સ્વસ્થ થાઓ, તમારું આ સ્થાન દુર્ગમ છે. અહીં સાક્ષાત શંભુ અને શિવાનો નિવાસ છે. ત્યારે તમને આ ભયંકર ભય ક્યાંથી ઉત્પન્ન થયો? સખી, શિવ જ મંગળોના વાસ સ્થાન છે. તેથી તેમનું સ્મરણ માત્ર કરી લેવાથી બધા અરિષ્ટ દૂર ભાગી જાય છે અને સર્વત્ર મંગળ જ થાય છે. દુર્ગતિ નાશીની દુર્ગાનું ધ્યાન કરવાથી બધા ક્લેશ નષ્ટ થઈ જાય છે. તેઓ સર્વ મંગલા છે. તેથી ધ્યાન કરનારે મંગલ પ્રદાન કરે છે. ચિત્રલેખાની વાત સાંભળીને સતી ઉષા વિલાપ કરીને રડવા લાગી. આ જોઈને શંકર, દુર્ગા, કાર્તિકેય અને ગણેશ હસવા લાગ્યા. ત્યારે ગણેશ્વર બોલ્યા, સ્વયં દેવી પાર્વતીએ જઈને સ્વપ્નમાં કામદેવ નંદન અનિરુદ્ધને કામમદ બનાવ્યા છે અને આ સમયે શંભુના વામ પાર્શ્વમાં ચૂપચાપ બેઠી છે. ભગવાન શ્રીહરિ તો સર્વજ્ઞ જ છે. તે ઈશ્વરે બધું રહસ્ય જાણીને ઉષાને સ્વપ્નમાં સુંદર વેશધારી પુરુષના દર્શન કરાવ્યા છે. તેથી હવે સુયોગીની
ચિત્રલેખા સહજમાં જ પ્રમદ અનિરુદ્ધને લાવવા માટે તુરત જ દ્વારકાપુરીમાં જાય. આવું સાંભળીને ગણેશને મહાદેવજીએ કહ્યું, બેટા, જે રીતે આ કાર્ય બાણને ખબર ન પડે એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ. આ બાજુ ચિત્રલેખા તુરત જ દ્વારકા જવા નીકળી ગઈ. શ્રીહરિનું તે ભવન જોકે બધાના માટે દુર્ગમ હતું, તેમ છતાં તે અનાયાસે જ તેમાં પ્રવેશી ગઈ. ત્યાં અનિરુદ્ધ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. તેણે યોગ બળથી હર્ષપૂર્વક તે નિંદ્રાધીન અનિરુદ્ધને ઉઠાવી રથ પર બેસાડી દીધા. મુને ભદ્રા ચિત્રાલેખા મનોવેગી હતી. તે અનિરુદ્ધને લઈ શંખધ્વનિ કરીને બે જ ઘડીમાં શોણિતપુર પહોંચી ગઈ. ત્યાર પછી અનિરુદ્ધને ન જોઈ શ્રીકૃષ્ણના મહેલોમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ગયું. ત્યારે સર્વતત્વવેતા સર્વજ્ઞ શ્રીકૃષ્ણે બધાને આશ્વાસન આપીને શોણિતપુર જવા માટે સેના સાથે પ્રયાણ કર્યું. અહીં મહર્ષિ દુર્વાસાની શિષ્યા યોગિની ચિત્રલેખાએ જે નારીઓમાં ધન્યા, માન્યા, પુણ્યા, શાંતા તથા યોગસિદ્ધ હોવાના કારણે સિદ્ધિદાયિની હતી, માતાનું સ્મરણ કરીને રડી રહેલા તે બાલક અનિરુદ્ધને સમજાવ્યા. પછી સ્નાન કરાવી તેને પુષ્પમાળા અને ચંદનથી વિભૂષિત કર્યા. આ પ્રમાણે અનિરુદ્ધનો સુંદર વેશ બનાવીને તે કન્યાના અંતઃપુરમાં જે રક્ષકો દ્વારા સુરક્ષિત હતું, યોગ બળથી પ્રવિષ્ટ થઈ. ત્યાં આહારનો પરિત્યાગ કરી દેવાથી જેનું પેટ ચોંટી ગયું હતું અને જેને સખીઓ ચારે બાજુથી ઘેરીને ઊભી હતી, તે ઉષાને સુરક્ષિત જોઈને તુરત જ તેને જગાડી અને તેને સ્નાન કરાવ્યું અને વસ્ત્ર, માળા, ચંદન તથા માંગલિક સુંદર પત્રકો દ્વારા તેને શૃંગાર કરવામાં આવ્યો. પછી મહેન્દ્ર નામક શુભ મુહૂર્ત આવતા તેણે સખીઓની મંડળીમાં તે બંનેનો પરસ્પર વાર્તાલાપ કરાવ્યો. પતિને જોઈને પતિવ્રતા ઉષાનું કષ્ટ દૂર થઈ ગયું અને તે તેમની સાથે વિહાર કરવા લાગી. ત્યારે પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધે ગાંધર્વ વિવાહની વિધિથી તેનું પાણી ગ્રહણ કર્યું. વિપ્રવર આ પછી જ્યારે ઘણા દિવસ પસાર થઈ ગયા ત્યારે રક્ષક દ્વારા બાણાસુરને આ સમાચાર જાણવા મળ્યા. ત્યાર પછી આવે છે કન્યાની દુશ્ચિંતા. સમાચાર સાંભળીને બાણાસુરનું યુદ્ધ માટે ઉદ્ધત થવું, શિવ, પાર્વતી, ગણેશ, સ્કંદ અને કોટરીનું તેને રોકવું. પરંતુ બાણે સ્કંદને સેનાપતિ બનાવી યુદ્ધ માટે નગરની બહાર નીકળવું. ઉષાએ આપેલા રથ પર સવાર થઈને અનિરુદ્ધ પણ યુદ્ધ માટે ઉદ્યોગ કરવો. બાણ અને અનિરુદ્ધનો વાર્તાલાપ. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી અંતઃપુરના રક્ષકોએ ભયભીત થઈને સ્કંદ, ગણેશ અને પાર્વતીને દંડવત ભૂમિ પર પડી પ્રણામ કર્યા અને પોતાના સ્વામી બાણને બધા સમાચાર કહી સંભળાવ્યા. એ સાંભળીને બાણ ભારે લજ્જિત થઈ ગયો અને તે ક્રોધિત થઈ ઉઠ્યો. તે સમયે શંભુ, ગણેશ, સ્કંદ, પાર્વતી, ભૈરવી, ભદ્રકાળી, યોગિનીઓ, આઠે ભૈરવ, એકાદશ રુદ્ર, ભૂત, પ્રેત, કુષ્માંડ, વેતાળ, બ્રહ્મ, રાક્ષસ, યોગીન્દ્ર, સિદ્ધેન્દ્ર, રુદ્ર, ચંડ વગેરે તથા માતા તુલ્ય હિતેશિણી કરોડો ગ્રામદેવીઓ આ બધા તેના હિતની દ્રષ્ટિએ તેને રોકી રહ્યા હતા. તેમ છતાં તેણે યુદ્ધ કરવાનો જ નિશ્ચય કર્યો. ત્યારે શંકરજીએ પોતાને પંડિત માની બેઠેલા મૂર્ખ બાણને હિતકારક, સત્ય, નીતિશાસ્ત્ર સંમત અને પરિણામમાં સુખદ વચન કહ્યા. મહાદેવજીએ કહ્યું કે બાણ, હું આ પુરાતનની કથાનું વર્ણન કરું છું, સાંભળો. સ્વયં પરમેશ્વર પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભારત વર્ષમાં બધા નરેશોનો સંહાર કરીને દ્વારિકામાં વિરાજમાન છે. જેમના રોમમાં બધા વિશ્વ સ્થિત છે. વાસુના પણ તેઓ ઈશ્વર છે. તેથી વિદ્વાનો તેમને વાસુદેવ કહે છે. સ્વયં ભગવાન ચક્રપાણી ભૂતળ પર બ્રહ્માના પણ વિધાતા છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેના સ્વામી છે. પ્રકૃતિથી પર, નિર્ગુણ, ઈચ્છા રહિત, ભક્તાનુગ્રહ મૂર્તિ, પરબ્રહ્મ, પરમધામ અને દેહધારીઓના પરમાત્મા છે. જેમના શરીરમાંથી નીકળી ગયા પછી જીવ સૌતુલ્ય થઈ જાય છે. તેમની સાથે તમારું યુદ્ધ કઈ રીતે સંભવ થઈ શકે છે? અનિરુદ્ધ તેમના જ પુત્ર છે. તે પણ મહાન બળ પરાક્રમથી સંપન્ન છે અને ક્ષણવારમાં એકલા ત્રણેય લોકનો સંહાર કરવામાં સમર્થ છે. જેટલા મહારથી દેવતા અને દૈત્ય છે તે બધા અનિરુદ્ધથી 16મી કળાને બરાબર પણ નથી. જે બે વ્યક્તિઓમાં સમાન ધન હોય છે, જેમનામાં બળની પણ સમાનતા હોય, તે બંનેમાં વિવાહ અને મિત્રતા શોભે છે. બળવાન અને નિર્બળનો સંબંધ ઉચિત નથી. તમારા પિતા મહારથી બલિ દૈત્યોના સારભૂત અને શ્રીહરિની કળા હતા. તેમને પણ જેમણે ક્ષણભરમાં સૂતરલોકમાં મોકલી દીધા તે જ વૃંદાવનેશ્વર પરમ પુરુષ પરિપૂર્ણતમ પરમાત્મા શ્રીકૃષ્ણના બધા જીવ અંશ કલાઓ છે. પાર્વતી બોલ્યા કે બાણ, બ્રહ્મા, મહેશ, શેષ અને ધ્યાનિષ્ઠ ભક્ત રાત દિવસ પોતાના હૃદયમાં તે સનાતન ભગવાનનું ધ્યાન કરતા રહે છે. સૂર્ય, ગણેશ અને યોગીન્દ્રોના ગુરુના પણ ગુરુ શિવ તે ઐશ્વર્યશાળી પરમાત્માના ધ્યાનમાં તલ્લીન રહે છે. સનતકુમાર, કપિ, નર તથા નારાયણ પોતાના હૃદયકમળમાં તે સનાતન ભગવાનનું ધ્યાન કરે છે. મનુ, મુનિન્દ્ર, સિદ્ધેન્દ્ર અને યોગીન્દ્ર દ્વારા અપ્રાપ્ય તે સનાતન ભગવાનના ધ્યાનમાં નિમગ્ન રહે છે. જે સર્વના આદિ, સર્વના કારણ, સર્વેશ્વર અને પરાત્પર છે. તે સનાતન ભગવાનનું બધા જ્ઞાની ધ્યાન કરે છે. ત્યાર પછી ગણેશ અને સ્કંદે પણ બાણને શ્રીકૃષ્ણનો મહિમા સારી રીતે સમજાવીને યુદ્ધ ન કરીને અનિરુદ્ધ સાથે ઉષાના વિવાહ કરી દેવાનો અનુરોધ કર્યો. અંતમાં કોટરી બોલી, વત્સ, ધર્માનુસાર હું પણ તમારી માતા છું. તેથી જે કંઈ કહું છું તે સાંભળો. દુષ્ટ પુત્ર પણ માતા પિતાને ડગલે ડગલે દુઃખદ થાય છે. અનિરુદ્ધ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી તે કન્યા હવે બીજાને આપવા યોગ્ય નથી. તેથી જે શ્રીકૃષ્ણના પૌત્ર અને પ્રદ્યુમ્ન પુત્ર છે તે મહાબળશાળી અનિરુદ્ધને સ્વેચ્છાનુસાર પોતાની કન્યા દાન કરી દો. એનાથી તમારી 7 પેઢીઓ પાવન થઈ જશે. પછી ભૂતળ પર મહાન યશની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ દહેજમાં સમર્પિત કરી દો.